નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ જીપીએસસી ચેનલમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરી દેશો. મિત્રો, રીઝનિંગની અંદર કે ક્રમ કસોટીને આપણે આગળ જોઈએ તો કે ક્રમ કસોટીની અંદર અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. મિત્રો, કે અગાઉની પરીક્ષામાં ક્રમ કસોટીના કેવા પ્રશ્ન પૂછાયા એ આપણે જોઈએ. તો જોઈએ કે એક વર્ગમાં એમનો રેન્ક ઉપરથી 8મો અને નીચેથી 17મો છે, તો વર્ગમાં કેટલા વિદ્યાર્થી હશે? મિત્રો, કે પીઆઈ ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો આપણે જોઈએ કે એક વર્ગમાં એમનો રેન્ક ઉપરથી કે 8મો અને નીચેથી 17મો છે, તો વર્ગમાં કેટલા વિદ્યાર્થી હશે? જોઈએ આપણે કે એક લાઈન બનાવી. તો મિત્રો, આને આપણે ડાબી બાજુ, આને આપણે જમણી બાજુ કહેતા. એવી જ રીતે કે આને આગળ, આને પાછળ, આને ઉપરથી, આને નીચેથી મિત્રો કહી શકાય. તો આપણે જોઈએ કે એમનો રેન્ક ઉપરથી 8મો કે એમનું આગળથી રેન્ક 8મો કે એમનો રેન્ક આગળથી 8મો, એટલે કે એમને ઉપરથી 8મો રેન્ક અને નીચેથી 17મો રેન્ક કે નીચેથી 17મો રેન્ક, તો વર્ગમાં કેટલા વિદ્યાર્થી હશે? તો જોઈએ કે ઉપર પ્લસ નીચે -1. તો મિત્રો જોઈએ આપણે કે ઉપરથી કે 8મો ક્રમ અને નીચેથી કે 17મો ક્રમ, નીચેથી કે 17મો ક્રમ. મિત્રો, બંનેનો સરવાળો કરીએ કે 17 અને 8 નો સરવાળો કરીએ તો કે 25. મિત્રો, 8 અને 17 નો સરવાળો કરીએ તો 25. તો મિત્રો, 25 માંથી -1 કરીએ તો કે 24. તો મિત્રો, કે વર્ગમાં કુલ વિદ્યાર્થી 24 વિદ્યાર્થી હશે, જે ઓપ્શન એમાં આપેલ છે. 46 વિદ્યાર્થીઓના વર્ગમાં જો તેજસનો ક્રમ આગળથી 12મો હોય તો છેલ્લેથી કયો ક્રમ હશે? મિત્રો, ક્લાસ 2 ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આપણે જોઈએ કે 46 વિદ્યાર્થીઓના વર્ગમાં તેજસનો ક્રમ આગળથી કે 12મો હોય તો છેલ્લેથી કયો હશે કે પાછળથી કયો ક્રમ હશે? તો આપણે જોઈએ કે એક લાઈન બનાવી. તો મિત્રો, કે આગળ અને પાછળ, કે તેજસનો ક્રમ આગળથી 12મો છે, કે તેજસનો ક્રમ આગળથી કે 12મો ક્રમ છે. તેજસનો ક્રમ આગળથી કે 12મો છે. કે મિત્રો, શરૂઆતથી તેજસનો ક્રમ 12મો છે, તો પાછળથી એટલે કે છેલ્લેથી કયો ક્રમ હશે? તો છેલ્લેથી કયો ક્રમ હશે? તો મિત્રો, શોર્ટકટ મુજબ જોઈએ કે કુલ વિદ્યાર્થી 46 છે. કુલ વિદ્યાર્થી 46 છે. 46 માંથી 12 બાદ કરીએ, 46 માંથી 12 ને બાદ કરીએ 6 માંથી 2 જાય તો કે 4 અને 4 માંથી 1 જાય તો કે 3. મિત્રો, બાદ કરતા 34 આવે છે. અને મિત્રો, કે 12 ને બાદ કરી દીધા તો આપણે તેજસને પણ બાદ કરી દીધો. તો એના માટે એક પ્લસ કરીએ કે 34 માં 1 પ્લસ કરીએ તો કે 35. તો મિત્રો, તેજસને પાછળથી ગણીએ તો કે 35મો ક્રમ હશે.
અને આગળથી 12મો છે. મિત્રો આ એક ઉમેરો કે તેજસને આપણે 12 બાદ કરીએ તો તેજસને પણ બાદ કરી દીધો, એના માટે +1 કરીએ તો 34 ને 1 35, તો કે છેલ્લેથી તેજસનો ક્રમ 35મો છે, જે ઓપ્શન બી માં આપેલ છે. એક વર્ગખંડમાં કિરણનો ઉપરથી ક્રમ 16મો અને છેલ્લેથી ગણતા 49મો, તો વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થી હશે? મિત્રો કે ક્લાસ 2 ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આપણે જોઈએ કે એક વર્ગખંડમાં કિરણનો ઉપરથી ક્રમ ગણતા કે 16મો ક્રમ છે અને છેલ્લેથી ગણતા કે 49મો ક્રમ છે, તો વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થી હશે? તો મિત્રો જોઈએ કે આપણે લાઈન બનાવી કે ઉપરથી આગળથી એટલે કે ઉપરથી અને કે છેલ્લેથી કે કિરણનો ઉપરથી ક્રમ 16મો છે, કે આગળથી ગણીએ તો કિરણનો 16મો ક્રમ છે, કે ઉપરથી ગણીએ કે કિરણનો 16મો ક્રમ છે અને કે છેલ્લેથી ગણતા 49મો છે, એટલે કે પાછળથી ગણતા 49મો ક્રમ છે. તો વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થી હશે? આપણે જોઈએ કે ઉપરથી 16મો ક્રમ અને છેલ્લેથી ગણીએ છેલ્લેથી 49મો, બંનેનો સરવાળો કરીએ તો કે 915, 15નો પોચડો વધી પડી 1, 4 ને 2 100, બંનેનો સરવાળો 65 આવ્યો. મિત્રો કે 65માંથી 1 ને બાદ કરીએ તો કે 64 જવાબ આવે. મિત્રો કિરણને 2 વાર ગણવાથી 1 2 બાદ કરીએ તો કે 64 જવાબ આવે. તો વર્ગખંડમાં કુલ વિદ્યાર્થી 64 વિદ્યાર્થી હશે, જે ઓપ્શન સી માં આપેલ છે. જો કોઈ એક લાઈનમાં કોઈ પણ બાજુથી શરૂ કરવામાં આવે તો એક વ્યક્તિનો ક્રમ 21મો છે, તો લાઈનમાં કેટલી વ્યક્તિઓ હશે? મિત્રો ક્લાસ 2 ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આપણે જોઈએ કે કોઈ એક લાઈનમાં કોઈ પણ બાજુથી શરૂ કરવામાં આવે તો કે એક વ્યક્તિનો ક્રમ 21મો છે, તો લાઈનમાં કેટલી વ્યક્તિઓ હશે? કે લાઈનમાં કેટલી વ્યક્તિઓ હશે? તો જોઈએ કે લાઈન બનાવી કે આને આગળ અને પાછળ આ એક વ્યક્તિ કોઈ પણ બાજુથી ગણીએ તો કે 21મો ક્રમ આવે છે, કે આને આગળથી ગણીએ તો 21મો ક્રમ છે. એવી જ રીતે કે પાછળથી પણ ગણીએ તો કે 21મો ક્રમ છે. તો લાઈનમાં ટોટલ વ્યક્તિઓ કેટલી હશે? તો કે આગળથી ગણીએ તો 21મો ક્રમ, એમ પાછળથી ગણીએ તો 21મો ક્રમ, કે બંનેનો સરવાળો કરીએ તો કે 21 તો 42, બંનેનો સરવાળો થશે 42 અને 42માંથી -1 કરીએ કેમ વ્યક્તિ બંને બાજુથી ગણાણે છે. આ બાજુથી ગણીએ તો પણ કે 21 અને આ બાજુથી ગણીએ તો પણ 21, એટલે કે વ્યક્તિના બંને વાર ગણતરી થવાથી 1 બાદ કરીએ તો કે 42માંથી 1 બાદ કરીએ તો કે 41 વ્યક્તિ. તો લાઈનમાં કે ટોટલ વ્યક્તિ 41 વ્યક્તિ હશે, જે ઓપ્શન સી માં આપેલ છે. 295 વિદ્યાર્થીઓના વર્ગમાં રમેશનું સ્થાન ઉપરથી 59મું અને નીચેથી તેનું સ્થાન કેટલામું હશે? કે 295 વિદ્યાર્થીઓના વર્ગમાં રમેશનું સ્થાન કે ઉપરથી 59મું તો કે નીચેથી કેટલામું હશે? તો આપણે જોઈએ કે એક લાઈન બનાવી આને આપ ઉપર અને નીચે કે કુલ વિદ્યાર્થી 295 છે,
કુલ વિદ્યાર્થી 295 છે. માં રમેશનું સ્થાન ઉપરથી 59મું એટલે કે આગળથી રમેશનું સ્થાન 59મું છે, તો પાછળથી કેટલા મું છે અથવા નીચેથી કેટલા મું છે, તો જોઈએ કે 295 માઇનસ 59 કે 95 માંથી 59 ને બાદ કરીએ કે 95 માંથી 59 ને બાદ કરીએ તો કે 36 અને 2 ના 2 કે બાદ બાકી કરતા 236 આવે છે. એમાં રમેશને આપણે બાદ કરી દીધો તો 236 માંથી 236 માં પ્લસ 1 કરીએ તો કે 237 આવે કે રમેશને આપણે બાદ કરી દીધો હતો, એના માટે એક પ્લસ ઉમેરીએ તો કે 237 માં એક પ્લસ ઉમેરીએ તો 237, તો નીચેથી રમેશનું સ્થાન ગણીએ તો કે 237મું સ્થાન હશે, જે ઓપ્શન એમાં આપેલ છે. એક લાઈનમાં રમેશ પહેલેથી 7મો અને આખરેથી 14મો, આ સંજોગોમાં લાઈનમાં કેટલા બાળકો હશે? મિત્રો ક્લાસ 3 ની અંદર કે જીએમસી ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આપણે જોઈએ એક લાઈનમાં રમેશ પહેલેથી 7મો અને આખરે એટલે કે છેલ્લેથી 14મો, તો આવા સંજોગોમાં લાઈનમાં બાળકો કેટલા હશે? તો જોઈએ કે એક લાઈનમાં પહેલેથી અને આખરે એટલે કે છેલ્લેથી, કે પહેલેથી 7મો રમેશ, પહેલેથી 7મો કે આગળથી રમેશ 7મો અને કે છેલ્લેથી એટલે કે આખરેથી 14મો, આખરેથી 14મો, તો આ સંજોગોમાં લાઈનમાં કેટલા બાળકો હશે? તો આપણે જોઈએ કે પહેલેથી 7મો અને છેલ્લે એટલે કે આખરે 14મો. હા, તો મિત્રો બંનેનો સરવાળો કરીએ કે 14 ની 7 21, કે બંને 14 ની 7 21 માંથી રમેશ બંને બાદ ગણતરી થવાથી એક બાદ કરીએ તો કે 20. લાઈનમાં કુલ બાળકો 20 બાળકો હશે, જે ઓપ્શન એમાં આપેલ છે.